ગુરુ માતા સુદીક્ષાજી સાત સંગાતજી પ્રેમથી બોલજો ધને નિરાકારજી। આજે આપણે ઘરમાં સંતાનનું કર્તવ્ય શું છે તે વિશે જાણીએ તો ખરેખર લક્ષ્મી નારાયણ જ સૌના માતા પિતા છે આવી દ્રષ્ટિ રાખો। તેથી પુત્રનું કર્તવ્ય છે તે માતા પિતાની જ સેવામાં લાગેલા રહે છે તે અસલી પુત્ર કહેવાય છે કે જે શરીર વગેરેને પોતાનું માનો તો નથી પણ માતા પિતાનું જ માને છે, કારણ કે શરીર માતા પિતાથી જ મળેલું છે। શરીર ભલે સ્થૂળ સૂક્ષ્મ કારણ કારણ કે પરમ કારણ કેમ ન હોય, તે બધા પર માતા પિતાનો જ અધિકાર માને છે, પોતાનો નહીં। આ મનુસ્મૃતિ પણ કહ્યું છે કે પુત્ર તીર્થ વ્રત ધ્યાન વગેરે જે કાંઈ શુભ કર્મ કરે તે બધું માતા પિતાને જ અર્પણ કરે। આ મનુસ્મૃતિ 2 શ્લોક 236 પુરાવો છે। માતા પિતા જીવતા હોય તો તેમની આજ્ઞાનું સારી રીતે પાલન કરે અને મૃત્યુ પછી તેમને પિંડ પાણી આપે, શ્રાદ્ધ કરે, તેમના નામથી જે પુણ્ય ધ્યાન કરે એવું કરવાથી તેમના આશીર્વાદ મળે છે, જેનાથી આ લોક અને પરલોકમાં કલ્યાણ થાય છે। શ્રી ભીષ્મજીએ પિતાની સુખ સુવિધા પ્રસન્નતાને માટે પોતાની સુખ સુવિધાનો ત્યાગ કરી દીધો હતો અને બાલ બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી। તેમણે સોનું અને કામની એટલે સોનું અને સ્ત્રીનો બંનેનો ત્યાગ કરી દીધો। તેથી પ્રસન્ન થઈને પિતાએ તેમને ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું હતું। તે જ્યારે ચાહે ત્યારે મરે, તેમને આવું સમર્થ પિતાની સેવાથી જ મળ્યું હતું। શ્રી રામે પિતાજીની આજ્ઞાનું પાલન કરવાને માટે રાજ્ય વૈભવ સુખ આરામ વગેરે બધાનો ત્યાગ કરી દીધો હતો। શ્રી રામજીએ પિતાજીની આજ્ઞાનું પાલન કરવા માટે આમ રાજભવને પણ સુખ આરામ વગેરે બધાનો ત્યાગ કરી દીધો હતો। શ્રી રામે કહ્યું છે કે પિતાજીના કહેવાથી હું અગ્નિમાં પણ પ્રવેશ કરી શકું છું, ઝેર પી શકું છું અને સમુદ્રમાં પણ કૂદી શકું છું, પરંતુ હું પિતાજીની આજ્ઞા ટાળી શકતો નથી। તો ખરેખર આવા રામ જેવા આજ્ઞાવાળા જ પુત્રો બનો કે જેથી કરીને ખરેખર આપણે રામરાજ થાય। તો વાલ્મીક અયોધ્યા 18 શ્લોક 28-29 કહેવાનું થાય છે કે પુત્રોએ શ્રી રામની જેમ પોતાના પિતાનું માનવું જોઈએ। પુત્ર માતા પિતાની ગમે તેટલી સેવા કરે તો પણ તે માતા પિતાનું ઋણ ચૂકવી શકતો નથી, કારણ કે મનુષ્ય શરીરથી પોતાનું કલ્યાણ થાય છે, જીવન મુક્તિ મળી શકે છે, ભગવાન પ્રેમ પ્રાપ્ત થઈ શકે છે। તો પ્રશ્ન, માતા પિતાની સેવાનો આશય શું છે? ઉત્તર, માતા પિતાની સેવાથી ઋણ ઉતરે છે। જે માતા પિતાને બાળકને માટે જ દુઃખ ભોગવે છે તેનું પુત્ર પર ઋણ ચડે છે। તે ઋણ પુત્ર ક્યારે ઉતારી શકતો નથી। માતાએ જે પુત્રની સેવા કરી છે તેટલી સેવા પુત્ર કરી જ શકતો નથી। જો કોઈ પુત્ર એમ કહેતો હોય
કે હું મારી ચામડીના જોડા બનાવીને આપું તો તેને પૂછીએ કે આ ચામડી તું ક્યાંથી લાવ્યો? આ ચામડી માતાએ આપેલી છે. તે ચામડીના જોડા બનાવીને માતાને આપ્યા તો ક્યાં મોટું કાર્ય કર્યું? માત્ર આપવાનું જ અભિમાન જ કર્યું છે. અને શરીર તે પિતાનો અંશ છે. પિતાની કમાણીથી જે પુત્ર ભણીને યોગ્ય બને છે, તેના ધન વડેના ખોરાક કપડાં પહેરેલ છે, તેનો જ બદલો કેવી રીતે ચૂકવી શકાય? તેથી માતા પિતાની સેવાથી જ તેમનું ઋણ ઉતરતું નથી, પણ તેમને પ્રસન્ન કરી થોડું હળવું કરી શકાય છે. તો પોતાના માતા પિતાનું જે કાર્ય કરવાનું અને કયું માનવાનું, તો તેમનું ઋણ હળવું થઈ શકે છે. તો પ્રશ્ન, મારા પુત્રનું કલ્યાણ થઈ જાય તેથી મા બાપ સંગથી ઋણ ન ઉતરે? પ્રશ્ન હવે ઉત્તર, માત્ર સુખ ભોગથી જ મા બાપને તે પુત્રો સુખ દેતા નથી. જે મા બાપ ઋણ ઉતારવા માટે સંતાન બનાવે છે, પોતાના સુખ માટેની ઈચ્છા રાખતા નથી, પરંતુ પિતૃ ઋણ ઉતારવા વાસના બનાવે છે, ઉતારવા સંતાન બનાવે છે. પિતૃ ઋણ ઉતારવા સંતાન બનાવે છે, તેઓ જ અસલી માતા પિતા છે. પરંતુ પુત્ર માટે તો માતા પિતા ગમે તેવા હોય તો પણ પૂજનીય છે, કારણ કે તેમણે જ માનવ શરીર આપીને પુત્રને પરમાત્માની પ્રાપ્તિનો અધિકારી બનાવે છે. જે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, અર્થાત તારે માટે માતા પિતાને સાક્ષાત ઈશ્વર રૂપ માનીને તેમની આજ્ઞાનું પાલન કરવું અને તેમની સેવા કરવી, અને આજ્ઞાનું પાલન કરવાથી કલ્યાણ થાય છે. તેમનું ઋણ ઉતારવું તે જ પુત્રનો ધર્મ છે. તો પ્રશ્ન, માતા પિતાએ અમને જન્મ આપીને આ સંસાર બંધનમાં નાખી દીધો, તો પછી અમારા ઉપર તેનું ઋણ કેવી રીતે રહે છે? ઉત્તર, આ વાત બિલકુલ ખોટી છે. માતા પિતાએ તો મનુષ્ય શરીર આપીને સંસાર બંધનથી, જન્મ મૃત્યુથી છૂટવાને માટે ભારે મોટો અવસર આપ્યો છે. માતા પિતા બંધનમાં નાખતા નથી. મનુષ્ય પોતે પદાર્થમાં, ભોગમાં, લોકોમાં મમતા રાખીને તેના સુખ ભોગની ઈચ્છાથી જ બંધનમાં પડે છે. જો પુત્ર સુખ ભોગનો ત્યાગ કરીને, જો પુત્ર માતા પિતાની સેવાને પરમાત્માની પ્રાપ્તિનું સાધન માનીને સેવા કરે, તો તેનો સંસારથી સંબંધ ઓછો કરીને પરમાત્માની પ્રાપ્તિ ચોક્કસ થઈ જશે. પરંતુ કોઈ પણ આશા રાખ્યા વિના તે પરમાત્મા દેખીને, મા બાપની અંદર પરમાત્મા દેખીને સેવા કરવી. તો પ્રશ્ન, મનુષ્ય માતા પિતાની સેવાને ભગવત પ્રાપ્તિનું સાધન માને છે, સાધ્ય માનતો નથી. જો તે માતા પિતાની સેવાને સાધ્ય માનશે, પોતાના પ્રાણને આધાર માનશે, તો તેનો માતા પિતાના ચરણમાં જ પ્રેમ હોય, પછી તેને ભગવત પ્રેમ અને ભગવત પ્રાપ્તિ કેવી રીતે થશે? તો સાંભળો ઉત્તર. આમાં 3 કારણો છે. એક, જે માતા પિતાની સેવાને જ સાધન અને સાધ્ય માનીને તેમની સેવા કરે છે, તેમની સેવાથી પિતૃલોકની પ્રાપ્તિ થાય છે. બીજું,
જે પરમાત્મા પ્રાપ્તિના ભાવથી માતા પિતાની સેવાથી પરમાત્માની પ્રાપ્તિ ચોક્કસ થાય છે. ત્રીજું, જે માતા પિતા સાથેનો સંબંધ છોડીને પરમાત્મા સ્વરૂપ માનીને તેમની સેવા કરે તેને ચોક્કસ ભગવાન પ્રાપ્તિ થઈ જાય છે. તો પ્રશ્ન કહેવામાં આવ્યો છે કે આ શરીર આપણા કર્મોથી ભાગ્યથી મળેલું છે, તો પછી આ શરીર માતા પિતાથી મળેલું છે એ કહેવું બરાબર નથી. ઉત્તર, આ શરીર મળવામાં પારબંધ કર્મ અને ભગવત કૃપાનું કારણ છે અને માતા પિતા ઉપાદાન કારણ છે. જેમ ઘડો માટીથી બને છે તે માટી ઘડાને બનાવતી નથી અને કુંભાર ઘડો બનાવે છે તો કુંભાર નિમિત્ત બને છે. તો માતા પિતા નિમિત્ત બને છે કારણ કે તેમના રજવીર્યથી જ શરીર બને છે. જન્મનું કારણ કર્મ નિમિત્ત કારણ છે અને કયા કર્મનું ફળ ભગવત કૃપા નિમિત્ત કારણ છે. કર્મ જડ છે, તે પોતાની મેળે ના આપે તેને ભગવાન નિમિત્ત બને છે, પરંતુ માતા પિતાનું પુત્રનું કર્તવ્ય છે પોતે માતા પિતાની સેવા કરે. પ્રશ્ન, માતા પિતાએ બાળપણમાં જ બાળકોને સારી કેળવણી આપી નથી, તેથી તે પુત્ર માતા પિતાની સેવા ન કરે તો તેમાં પુત્રનો શું દોષ છે? ઉત્તર, માતા પિતા વડે સારી કેળવણી ભલે નથી આપી, તેનો દોષ માતા પિતા થયા કારણ કે તેમણે તેમની ફરજનું પાલન કર્યું નથી. પરંતુ માતા પિતાનો દોષ જોવો એ પુત્રનું કર્તવ્ય નથી. તેણે તો પોતાની ફરજને જ જોવી જોઈએ. બીજાની ભૂલ જોવાથી મનુષ્ય પોતાની ફરજ કરતો નથી, તે પાપી બને છે. બીજાની ભૂલ જોવી તે મોટું પાપ છે. ગીતાએ પણ પોતે પોતાનાથી પોતાનો ઉદ્ધાર કરે છે, પોતાનો જ મિત્ર છે અને પોતે જ પોતાનો દુશ્મન બને છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 5માં પુરાવો છે. ગીતામાં પણ પુરાવો છે. પોતે જ પોતાનો મતલબ કે ઉદ્ધાર કરી શકે છે, પોતે પોતાનો મિત્ર બને છે અને પોતે જ પોતાનો દુશ્મન બને છે. એટલે માતા પિતા વગેરેની ભૂલ જોવાની જરૂર નથી. ભલે પોતે પોતાની ફરજ અદા કરો. તો પ્રશ્ન, અગર માતા પિતા પુત્રની સાથે ખોટું વર્તન કરે, પક્ષપાત કરે, તો તે પુત્રને શું કરવું જોઈએ? ઉત્તર, તે પુત્રએ માતા પિતાનું કર્તવ્યને ન જોવું જોઈએ. તેણે પોતાનું જ કર્તવ્ય જોવું જોઈએ અને માતા પિતાની પ્રેમથી સેવા કરવી જોઈએ. જો માતા પિતા પુત્રનો આદર કરે છે તો આદરમાં પુત્રની સેવા વપરાઈ જાય છે, પરંતુ તેઓ આદર ના કરે ને પુત્રને છોડી દે છે તો પુત્રની સેવા બાકી રહી જાય છે. માતા પિતા દુઃખ આપે છે તો તેનાથી પુત્રની શુદ્ધિ થાય છે, સહનશીલતા વધે છે, તપ વધે છે. તેથી માતા પિતાએ આપેલા દુઃખને તપ સમજીને સહન કરવું જોઈએ અને એમ સમજવું જોઈએ કે મારા પર મા બાપની મોટી કૃપા છે, જેથી મારી સેવાને બિલકુલ પણ વ્યર્થ ન થઈ. મને શુદ્ધ સેવા શુદ્ધ તપનો લાભ મળી રહ્યો છે. આવો અવસર તો કોઈક ભાગ્યશાળી પુત્રને જ મળે છે અને મારું આ અહોભાગ્ય છે કે માતા પિતા મારી સેવા સ્વીકાર કરી રહ્યા છે. તેઓ સેવા સ્વીકાર ન પણ કરે
તો પણ પુત્રનું કામ તો તેમની સેવા કરવાનું જ છે. સેવામાં જ કોઈ કસર ખામી માલમ પડે તો તેને તાત્કાલિક સુધારી દેવી જોઈએ અને સેવામાં જ તૈયાર રહેવું જોઈએ. જે પુત્ર ધન, જમીન, મકાન વગેરેની આશાથી મા બાપની સેવા કરે છે તે ખરેખરમાં ધન વગેરેની જ સેવા કરે છે. એ મા બાપની કરતો નથી. મા બાપની કરે તે ધનની આશા રાખતો જ નથી. પુત્ર તો માત્ર સેવાનો જ સંબંધ રાખવો જોઈએ. તેણે માતા પિતાને કહેવું જોઈએ કે તમારી પાસે જે ધન સંપત્તિ હોય તે ભલે મારા ભાઈને આપો, જેને આપવી હોય તેને આપો, બહેનને આપવી હોય તો બહેનને આપો, પરંતુ સેવા મારી પાસે જ લો. માતા પિતા આપણી પાસેથી સેવા લે જ તેમની કૃપા માનવી. ખરેખર પ્રશ્ન, માતા પિતા આપણને ખરાબ કર્મ કરવાની આજ્ઞા આપે તો પુત્રે શું કરવું જોઈએ? ઉત્તર: ખરાબ આજ્ઞા 2 પ્રકારની હોય છે, યાદ રાખજો. એક, અમુકને મારી નાખ વગેરેની ભલામણ કરે છે. બીજાનું ખોટું કરવાની આજ્ઞા આપે છે. અને બીજું કે તું ઘર છોડીને વનમાં જા વગેરેની આજ્ઞા આપે છે. આમાં બીજી આજ્ઞાનું તો પાલન કરવું જોઈએ, પરંતુ પહેલી આજ્ઞાનું પાલન ન કરવું જોઈએ. તેમાં પિતાનું જ્ઞાન સમર્થ જોવું જોઈએ. અગર પિતા જ્ઞાનમાં સમર્થ હોય તો તે પહેલી આજ્ઞાનું પાલન કરવામાં કોઈ ભૂલ થતી નથી. જેમ જમદગ્નિએ પોતાના પુત્ર પરશુરામને કહ્યું કે તારી મા વ્યભિચારિણી છે અને તારો ભાઈ મારી આજ્ઞાનું પાલન કરતો નથી, તેથી તેમને મારી નાખ. પરશુરામજીએ તેમનું ગળું કાપી નાખ્યું. જમદગ્નિએ પ્રસન્ન થઈને કહ્યું કે તું વરદાન માગ. પરશુરામજીએ કહ્યું કે મારી માતા અને ભાઈને જીવતા કરી દો અને મારા વડે મારી નાખવાની વાત તેને યાદ ના રહે. જમદગ્નિએ તથાસ્તુ કહ્યું અને બધા જીવતા થઈ ગયા. જો પિતા જ્ઞાનમાં સમર્થ ન હોય અને તે ખરાબ આજ્ઞા આપે તો પુત્રે તે આજ્ઞાનું પાલન ન કરવું જોઈએ. કારણ કે જો પુત્ર તે ખરાબ આજ્ઞાનું પાલન કરશે તો પિતા નરકમાં જશે. જે આજ્ઞાના પાલનથી પિતા નરકમાં જાય તે દુઃખ મળે. એવી આજ્ઞાનું પાલન ન કરવું જોઈએ. હું ભલે નરકમાં જાઉં પણ પિતા નરકમાં ના જાય એવો ભાવ હોવાથી પુત્ર કે પિતાને નરક મળશે નહીં. ખરેખર એ છે કે પિતાને નરકથી બચાવવાને માટે તેમની આજ્ઞાનો ભંગ કરી દેવો, પરંતુ ખરાબ કામ કદી પણ ન કરવું. જો પિતા જ્ઞાનમાં સમર્થ ન હોય અને તે ખરાબ આજ્ઞા આપે પરંતુ તો પુત્ર તે આજ્ઞાનું પાલનમાં ઉતાવળ ના કરે, તેનો વિચાર કરે અને ભગવાનને યાદ કરે. જેવી રીતે ગૌતમે એમના પુત્ર ચિરકારીને કહ્યું કે તારી મા વ્યભિચારિણી છે, તેને મારી નાખ. આમ કહી તેઓ વનમાં ચાલ્યા ગયા. ચિરકારીએ તલવાર કાઢી અને પિતાની આજ્ઞા પર વિચાર કરવા લાગ્યો. ત્યાં ગૌતમના મનમાં વિચાર આવ્યો
તેને શા માટે મારી નાખવી? તેનો ત્યાગ તો કરી શકાય છે. એવો વિચાર કરી તેઓ પાછા આવ્યા તો તેમણે જોયું કે ચિરકારી હાથમાં તલવાર લઈને ઊભો છે. તેથી તેણે ચિરકારીને મનાઈ કરી દીધી કે તારી માને મારીશ નહીં. તો પ્રશ્ન ગોસ્વામી તુલસીદાસજીએ કહ્યું છે, પ્રહલાદે પિતાનો ત્યાગ કર્યો, વિભીષણે ભાઈ રાવણનો ત્યાગ કર્યો, ભરતે માતા કૈકેયીનો ત્યાગ કર્યો, બલિએ ગુરુનો ત્યાગ કર્યો, ગોપીઓએ પતિનો ત્યાગ કર્યો. તો શું તેમને પાપ નહીં લાગે? ઉત્તર: અહીં આ વાત ખાસ સમજવા જેવી છે કે પ્રહલાદજીએ પિતાનો ત્યાગ કઈ બાબતનો કર્યો છે. હિરણ્યકશ્યપ પ્રહલાદજીને બહુ જ દુઃખ આપતા હતા. તેઓ પ્રહલાદજી માનતા હતા. તે પ્રહલાદજી માનતા હતા કે આ શરીર પિતાનું છે, તેથી આ શરીરને ફાવે તેવી રીતે રાખે, તેના પર તેમનો પૂરો અધિકાર છે. ભલે દુઃખ આપે, તેનો અધિકાર આપવાનો છે. તેથી તેમણે પિતાજીને ક્યારે નહોતું કહ્યું કે આપ મને દુઃખ કેમ આપો છો, પરંતુ હું સવય સાક્ષાતું પરમાત્માનો આત્મા અંશ છું. તેથી હું પરમાત્માની સેવા કરીશ. પિતાજી મને દુઃખ આપે છે, મને રોકે છે, આ સારું નથી. તેથી પ્રહલાદજીએ પિતાને તે આજ્ઞાનો ત્યાગ કર્યો, જેથી તેમને નરક ગતિ ન થઈ જાય. જો તેઓ પિતાની આજ્ઞા માનીને પ્રભુ ભક્તિનો ત્યાગ કરી દેત તો તેનો દંડ પિતાજીને ભોગવવો પડત. પુત્ર વડે એવું કોઈ પણ કર્મ ન થવું જોઈએ જેથી પિતાજીને દંડ ભોગવવો પડે. આ દ્રષ્ટિથી તેમણે પિતાજીની આજ્ઞા નહીં માનીને પિતાજીનું હિત કર્યું હતું. પિતાજીનો ત્યાગ કર્યો જ નથી. બીજું કે રાવણે વિભીષણને લાત મારીને કહ્યું કે તું અહીંથી ચાલ્યો જા. તો વિભીષણજી રામજી પાસે ચાલ્યા ગયા. તેથી વિભીષણે ભાઈનો ત્યાગ કર્યો નથી, પણ તેના અન્યાયનો ત્યાગ કર્યો. અન્યાયનું સમર્થન અનુમોદન કર્યું નથી. વિભીષણે રાવણને તેના હિતની જ વાત કહી અને તેનું હિત જ કર્યું છે. પણ રાવણ જ માને નહીં અને લાત મારીને રવાનો કરે તો પછી ભૂલ રાવણની કહેવાય, વિભીષણની કહેવાય જ નહીં. તો કૈકેયી માતાએ રામજીને વનમાં મોકલી દીધા, દુઃખ દીધું. આ બાબતમાં જ ભરતે માનો ત્યાગ કર્યો છે. પરંતુ કહેવું હતું કે જેમ કૌશલ્યા માતા મારા પર રામજીથી પણ વધારે પ્રેમ રાખે છે, એવી જ રીતે પણ રામજી પર મારાથી પણ વધુ પ્રેમ રાખવો જોઈતો હતો. પરંતુ તે તો રામજીને વનમાં મોકલી દીધા. જ્યારે તું રામજીની પણ માં ના રહી તો પછી મારી માં કેવી રીતે હોય? આ બાબતમાં તને દંડ દેવો મારે માટે ઉચિત નથી. પણ હું તો એ કરી શકું છું કે તને માં નહીં કહું, બીજું હું શું કરું? ખાલી આટલું જ હું તને કહીશ કે તું મારી માં જ નથી. બસ આટલું જ મારાથી થશે, બાકી બીજું મારાથી કશું નહીં થાય. એમ કહીને તે ભરતે ત્યાગ કર્યો નથી, પણ
એને મા કહેવાનું જ ત્યાગ કર્યો છે. તો બલિએ ગુરુનો તે શું કારણે ત્યાગ કર્યો? સાક્ષાતું ભગવાન બ્રાહ્મણ વેશમાં આવીને મારી પાસે યાચના કરી રહ્યા છે, પરંતુ ગુરુજીએ મને દાન આપવામાં રોકી રહ્યા છે. તેથી હું ગુરુની વાત નહીં માનીશ. ગુરુની વાતનો ત્યાગ પણ બલિએ ગુરુના હિતને માટે જ કર્યો. બલિદાન દેવાને માટે તૈયાર જ હતા. જો તે સમયે તેઓ ગુરુની વાત માનત તો તેનો દોષ ગુરુને જ લાગત. તેથી તેમણે ગુરુનો શાપ સ્વીકારી લીધો, પરંતુ ગુરુને દંડથી બચાવી લીધા. તો આ ગુરુ સેવા જ થઈ કહેવાય. તો પતિ ગોપીઓને ભગવાનની પાસે જવામાં રોકી રહ્યા હતા. આ બાબતમાં ગોપીઓએ પતિનો ત્યાગ કર્યો. જો તેઓ પતિની વાત માને તો પતિ પાપના ભાગીદાર થાત. તેથી તેમણે પતિની વાત નહીં માનીને તેમણે પતિઓને પાપથી જ બચાવ્યા છે. તો સાચું એ જ છે કે મનુષ્ય શરીરથી પરમાત્માને પ્રાપ્ત કરવા છે. તેથી તેમાં સહાયક થવાવાળા આપણું હિતનું જ કરે છે, અને તેમાં જે રોકે છે તે આપણું સારું કરે છે. પ્રહલાદ વગેરે બધાએ પરમાત્મા પ્રાપ્તિમાં વિઘ્ન નાખનારાનો જ ત્યાગ કર્યો છે, પિતા વગેરેનો કર્યો જ નથી. તેથી તેમનું મંગળ થયું, સારું જ થયું. તો પ્રશ્ન: માતાનો દરજ્જો ઊંચો છે કે પિતાનો, અને તેમાં હોવાનું કારણ શું છે? ઉત્તર: દરજ્જો માતાનો જ ઊંચો છે. માતાનો દરજ્જો પિતાથી 100 ગણો ઊંચો છે. આ મનુસ્મૃતિ પાના નંબર 2 145માં પુરાવો છે. તો રામજી જ્યારે વનમાં જવા લાગ્યા ત્યારે માની પાસે ગયા ને માના ચરણમાં પડીને કહ્યું કે મા, મને વનવાસની આજ્ઞા થઈ છે. માએ કહ્યું કે જો માત્ર પિતાની આવી આજ્ઞા છે તો માને મોટી સમજીને તું વનમાં ન જા. હા, જો તારી નાની મા કૈકેયી અને પિતાએ વનમાં જવાને માટે કહી દીધું છે, તો કૌશલ્યા માતાએ તેમનાથી ઘણી નાની માતાનો આદર કરવાની વાત કહી છે. તે તેમને ઉદાર ભાવે કૌશલ્યા માએ આ સ્વીકાર્યું છે કે જેનામાંથી પણ વધુ આદર બીજી માતાનો એટલે કે ઓરમન માતાનો એટલે સ્વીકારવો જોઈએ, જેથી પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે. વન તારે માટે 100 અયોધ્યા સમાન છે. પિતા તો ધન સંપત્તિ વગેરેથી પુત્રનું પાલન પોષણ કરે છે, પરંતુ માતા પિતાનું શરીર આપીને પુત્રનું પાલન પોષણ કરે છે. ધન સંપત્તિ વગેરે તો માયા છે, અને શરીર માયા છે. તે આવે છે ને જાય છે. જેથી માનો દરજ્જો ઊંચો જ હોવો જોઈએ. માતાએ પોતાની યુવાન અવસ્થાનો નાશ કર્યો છે. પોતાનું શરીર આપીને, પોતાનું દૂધ પીવડાવીને પાલન પોષણ કર્યું છે. માએ ધાયણનું, હજામતનું, ધોબીનું, દરજીનું, ગુરુનું કામ પણ કર્યું છે, અને સંડાસ પેશાબ ઉઠાવે છે તે ભંગીનું કામ કર્યું છે. અને તે કામ પણ ભાર રૂપે નહીં, પણ ખૂબ પ્રેમ ભાવના ઉત્સાહથી કર્યો છે. અને બદલામાં લેવાની
ભાવના રાખી નથી. જ્યારે બાળક બીમાર થઈ જાય છે ત્યારે માતાના શરીરમાં બળ ઘટી જાય છે. તેથી સંસારમાં માતા સમાન બાળકનું પાલન પોષણ કરવાવાળું બીજું કોણ છે? તેથી માતાનો દરજ્જો મોટો છે. પુત્ર સાધુ બની જાય તો પણ મા જો સામે આવી જાય તો તેને આમ દંડવત પ્રણામ કરી અને પગે લાગે છે. ગમે એટલો સાધુ મોટો કેમ ન થઈ ગયો હોય પણ ખરેખર તે માની આગળ તો પુત્ર જ છે અને પુત્રની રીતે તેમને માતાને પગે જ લાગવું પડે છે. તો માતા પિતાની સેવાથી શું લાભ થાય છે? ઉત્તર: માતા પિતાની સેવાથી લોક, આલોક અને પરલોક બંને સુધરે છે ને ભગવાન પ્રસન્ન થાય છે. જો માતા પિતાની સેવા કરતા નથી, તેમના પર ભગવાન વિશ્વાસ કરતા નથી કે આ પોતાના મા બાપની સેવા ભક્તિ કરતો નથી, તો મારી ભક્તિ સેવા ક્યાં સુધી કરશે? પુંડરીકે તન મનથી તત્પરતાપૂર્વક માતા પિતાની સેવા કરી. તેની સેવાથી પ્રસન્ન થઈને ભગવાન બોલ્યા વિના પુંડરીકના ઘેર આવી ગયા અને બોલ્યા, પુંડરીક, તારી માતા પિતાની ભક્તિથી પ્રસન્ન થઈને હું જાતે તારી પાસે તને દર્શન આપવા આવ્યો છું. પુંડરીક તે સમયે માતા પિતાની સેવામાં લાગ્યા હતા. તેથી તેમણે ભગવાનને કહ્યું, માતા પિતાની જે સેવાને કારણે આપ અહીં મને દર્શન આપવા આવ્યા છો તે સેવા કેમ છોડું? હાલ હું માતા પિતાની સેવામાં લાગેલો છું. સેવા પૂરી થાય ત્યારે જ હું આપનું દર્શન કરીશ. ત્યાં સુધી આપ રોકાવા ચાહતા હો તો હું આ બંને ઈંટ ફેંકું છું. આ બંને ઈંટ ઉપર તમે જે ઊભા રહો. આમ કહીને પુંડરીકે બે ઈંટ પીઠની પાછળ આમ ફેંકી દીધી. ભગવાન તેના પર ઊભા રહી ગયા. ઈંટો પર ઊભા રહેવાને કારણે ભગવાનનું નામ વિઠ્ઠલ પડી ગયું. ભગવાનના આ રૂપમાં કોઈ દર્શન કરવા ચાહે તો પુંઢરપુર મહારાષ્ટ્રમાં કરી શકે છે. આવી રીતે મહારાષ્ટ્રમાં મૂગા ચંડાળની વાત આવે છે. મૂગા ચંડાળની માતા પિતામાં ભક્તિ જોઈને ભગવાન સવે તેના ઘેર રહેતા હતા. આશય એ છે કે માતા પિતાની સેવાથી લૌકિક અને પરલોક બધી જ જાતના લાભ થાય છે. તો ખરેખર પ્રશ્ન, જ્યારે માતા પિતાની સેવાનું આટલું મહત્ત્વ છે તો પછી તેમની સેવા છોડી મનુષ્ય સાધુ સંન્યાસી કેમ થઈ જાય છે? ઉત્તર: જેમ કે કોઈ મરી જાય છે તો તે માતા પિતાની સેવાને છોડીને જ મરે છે, પણ તે દોષનો ભાગીદાર થતો નથી. જેવી રીતે જેમને સંસારથી અસત્યથી વૈરાગ થઈ જાય છે તે દોષોનો ભાગીદાર થતો નથી. આવી રીતે જે સર્વથા ભગવાનને શરણે થઈ જાય છે તેને પણ કોઈ દોષ લાગતો નથી, કારણ કે તેના પર કોઈનું ઋણ રહેતું નથી. આ શ્રીમદ ભાગવત 11:5:41 પુરાવો છે.
રાજનું જે તમામ કામોને છોડીને સંપૂર્ણપણે શરણાગત વત્સલ ભગવાનની શરણામાં આવી જાય છે તે ઋષિ, પ્રાણી, કુટુંબીજન અને પિતૃગણ આમાંથી કોઈનો પણ ઋણી અને સેવક રહેતો નથી. તાત્પર્ય એ છે કે જે મનુષ્ય જન્મના વાસ્તવિક ધ્યેય ભગવાનમાં લાગ્યો છે તેના દ્વારા જો માતા પિતાની સેવાનો પરિવારનો ત્યાગ થઈ જાય તો તેને દોષ લાગતો નથી. પ્રશ્ન: 2-4 છોકરાઓ હોય અને તેમાંથી કોઈ સાધુ સંન્યાસી બની જાય તો કોઈ વાત નથી, પણ જેનો એકનો જ એક છોકરો હોય અને તે જો સાધુ સંન્યાસી બની જાય તો તેના માતા પિતા કોના સહારે જીવે? ઉત્તર: જે છોકરો જ્યાં સુધી માતા પિતા છે ત્યાં સુધી તેમની સેવા કરતો રહે, તેમને છોડે નહીં. કારણ કે ભગવત પ્રાપ્તિમાં સાધુ થવાનું કોઈ કારણ નથી, પણ સંસારથી વૈરાગ અને ભગવાનમાં પ્રેમ થવો એ જ કારણ છે. તેથી તે માતા પિતાની સેવા કરતાં જ સ્મરણ કરે તો તેને ભગવત પ્રાપ્તિ થવામાં કોઈ વિઘ્ન નથી, બલકે માતા પિતાની પ્રસન્નતાથી ભગવાન પ્રાપ્તિમાં મદદ જ મળે છે. તાત્પર્ય એ છે, માતા પિતાનું ઋણ અદા કર્યા વિના તેમનો ત્યાગ ન કરવો જોઈએ, પરંતુ વૈરાગ થઈ જાય, ભગવાનના ચરણોમાં અનન્ય પ્રેમ થઈ જાય, એવી અવસ્થામાં માતા પિતાની સેવા છૂટી જાય તો તેને દોષ લાગશે નહીં. જે ઘરમાં બેઠો છે પણ મા બાપની સેવા કરતો નથી, પોતાના સ્ત્રી પુત્રોના પાલનમાં જ લાગેલો છે, તેને પાપ લાગશે જ. એવી જ રીતે જે મા બાપને ઘર પરિવારને છોડીને સાધુ બને છે અને મકાન આશ્રય બનાવે છે, રૂપિયા એકઠા કરે છે, ચેલા ચેલી બનાવે છે, એશ આરામ કરે છે, તેને મા બાપની સેવા ન કરવાનું પાપ લાગવાનું જ છે. પ્રશ્ન: જે સાધુ સંન્યાસી બનીને રૂપિયા એકઠા કરે છે અને માતા પિતા સ્ત્રી પુત્રોને રૂપિયા મોકલાવે છે, તેમનું પાલન પોષણ કરે છે, તો શું તેને પાપ લાગશે? ઉત્તર: જે સાધુ સંન્યાસી બનીને મા બાપ વગેરેને રૂપિયા મોકલાવે છે તે તો પાપનો ભાગીદાર છે, કારણ જેઓ તેના આપેલા રૂપિયાથી પોતાનું નિર્વાહ કરે છે તેઓ પણ પાપના ભાગીદાર છે, કારણ કે તેઓ બંને શાસ્ત્ર અજ્ઞાનની વિરુદ્ધ કામ કરે છે. માતા પિતાની સેવા તો તેઓ જ ગૃહસ્થાશ્રમમાં જ રહીને કરતે પણ તેઓ અવૈધ કામ કરીને, ખોટા કામ કરીને સંન્યાસ આશ્રમને ખરાબ કરે છે, તો તેમને પાપ જ લાગશે જ. તેઓ પાપથી બચી શકશે નહીં. પ્રશ્ન: જો ઘરમાં જ માનું પાલન કરનાર, સંભાળ રાખનાર કોઈ ન રહ્યું હોય તો તે અવસ્થામાં સાધુ સંન્યાસી થયેલો પુત્ર માનું પાલન કરી શકે નહીં. ઉત્તર: જો માને કોઈ આધાર ન રહે તો સાધુ બનવા છતાં પણ તે માનું પાલન કરી શકે છે અને પાલન કરવું જોઈએ. અસહાય દશામાં તો બીજા પ્રાણીઓની સેવા પણ કરવી જોઈએ. તો મા
તો શરીરની જ જનની છે. જો અસહાયક દશામાં છે તો તેની સેવા કરવામાં કોઈ પણ દોષ નથી. પ્રશ્ન: પુત્રી કન્યા તો પતિના ઘરે ચાલી જાય છે, તો પછી તે મા બાપની સેવા કેવી રીતે કરી શકે અને સેવા કર્યા વિના મા બાપનું ઋણ કેવી રીતે અદા થઈ શકે? ઉત્તર: જેમ કે કોઈના પર એટલું બધું ઋણ ચઢી જાય કે તેને ચૂકવવાનું મનમાં હોય પણ તે ચૂકવી ન શકે, તો તે ઋણદાતા પાસે જઈને કહી દે કે હું તથા મારા સ્ત્રી પુત્ર, જમીન વગેરે બધું આપને સમર્પિત કરું છું. હવે આપ તેનો જેવો ઉપયોગ કરવો ચાહો તેવો કરી શકો છો. આવી રીતે કરવાથી તેના પર ઋણ રહેતું નથી, ઋણ માફ થઈ જાય છે. તેવી રીતે કન્યા બચપણથી જ માતા પિતાને સમર્પિત રહે છે. તે પોતાના મનનું કાંઈ પણ રાખતી નથી. માતા પિતા જ્યાં તેનો સંબંધ વિવાહ કરાવી દે છે તે પ્રસન્નતાપૂર્વક ત્યાં ચાલી જાય છે. તે પોતાના ગોત્રને પતિના ગોત્રમાં મેળવી દે છે. જેણે આવો ત્યાગ કર્યો છે તેના પર માતા પિતાનું ઋણ કેવી રીતે રહી શકે? નથી રહી શકતું. પ્રશ્ન: મા બાપને કોઈ સારો ન રહે તો વિવાહિત પુત્રી મા બાપનું પાલન કરી શકે નહીં. ઉત્તર: તે સહાયક મા બાપની સેવા કરી શકે છે. જો વિવાહિત પુત્રીને સંતાન હોય તો મા બાપ તેના ઘરના અન્ન જળ લઈ શકે છે, તેના ઘરે રહી શકે છે. પરંતુ જો તેને કોઈ સંતાન નથી તો મા બાપને તેના ઘરના અન્ન પાણી લેવાનો અધિકાર નથી. માતા પિતાએ કન્યાનું દાન વિવાહ કરી દીધું તો હવે તેઓ તેના ઘરનું અન્ન નહીં લઈ શકે, કારણ કે દાન દીધેલી વસ્તુ પર દાતાનો અધિકાર રહેતો નથી. પરંતુ કન્યાથી સંતાન પુત્ર કે પુત્રી થવાથી માતા પિતા કન્યાનું ત્યાંનું અન્ન લઈ શકે છે. કારણ એ છે કે કન્યાના પતિ જમાઈ એ માત્ર પિતૃઋણથી મુક્ત થવા માટે જ બીજાની કન્યા સ્વીકારે છે અને તેને સંતાન થવાથી તે પિતૃ ઋણથી મુક્ત થઈ જાય છે. તેથી સંતાન થવાથી માતા પિતાનો કન્યા પર અધિકાર થઈ જાય છે. ત્યારે તો ગોત્ર ન હોવા છતાં પણ દોહિત્રા પોતાના નાના નાનીનું શ્રાદ્ધ તર્પણ કરી શકે છે. જો માતા પિતા અસહાય દશામાં હોય તથા તેમની સેવા કરનારું કોઈ ન હોય તો તેમની સેવા કરવાની જવાબદારી પુત્રી પર જ છે. તેથી પોતાને સંતાન ન હોવા છતાં પણ પુત્રીઓએ તેમની સેવા કરવી જોઈએ. બીજી વાત, વર્તમાન કાયદામાં પિતાની સંપત્તિમાં પુત્ર અને પુત્રીની સમાન અધિકાર માનવામાં આવ્યો છે. તેથી વર્તમાન કાયદાની દ્રષ્ટિએ પણ જોવા જઈએ તો જ્યારે પુત્રીને સંપત્તિ આપવાનો અધિકાર છે તો પછી તેનાથી સેવા લેવાનો પણ માતા પિતાનો અધિકાર થાય છે. તો સર્વ આત્માઓને મારા હૃદયભાવથી હું નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠિત બનો, એટલું કહી હું મારી વાણી વિરામું છું.